હવે આગળ વાત કરીએ તો પાદરા તાલુકાના સાગમા ગામ પાસે એસિડ ટેન્કર અચાનક લીક। પાદરા તાલુકાના સાંગમા ગામ પાસે એસિડ ટેન્કર અચાનક લીક થયું। પાદરા તાલુકાના સાંગમા ગામ પાસે એસિડ ભરેલ ટેન્કરમાં અચાનક લીક થતા આસપાસના વિસ્તારોમાં લોકોને ગળામાં અને આંખોમાં બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠી હતી। આ ઘટનાને પગલે પાદરા વડોદરા હાઈવે પર દૂર સુધીને ટ્રાફિકની કતારો જોવા મળી હતી અને પાદરા વડોદરા હાઈવે પર સાંગમા ગામ નજીક એસિડ ભરેલા ટેન્કરમાં અચાનકમાં પાછળના ભાગે લીકેજ થતા એસિડના ગોટે ગોટા દેખાયા હતા। એસિડ લીક થવાને કારણે આસપાસમાં રહેતા રહીશોના આંખોમાં તેમજ ગળાના ભાગે બળતરા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। મળતી માહિતી મુજબ ટેન્કરે વળાંક લેતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જ્યાં વિસ્તારમાં રહેતા રહીશોના આંખ તેમજ ગળામાં બળતરા થતા હોવાની માહિતી મળી છે। આ ઘટનાના પગલે પાદરાના સાંગમા ગામ નજીકથી પાદરા સુધી ટ્રાફિક જામ થયો હતો। આ ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સહિત નગરપાલિકા ફાયર ફાઈટર આવી પહોંચી હતી।